ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શું ફરિશ્તા હોય છે ખરા અને ફરિશ્તોની દુનિયા હોય છે। ઘણા લોકોને ફરિશ્તાના સાક્ષાત્કાર થાય છે। તો ફરિશ્તા એટલે શું? તો પરી એ જ ફરિશ્તા છે ને, કે માન સરોવરમાં સ્નાન કરવાથી ડૂબકી લગાવવાથી પરી બની જાય। જ્ઞાન માન સરોવરમાં ડૂબકી લગાડીએ ને તો પરી બની જાય। તો જ્ઞાન માન સરોવર ક્યાં છે? તો પરમાત્મા પિતા ધરતી ઉપર આવે છે। માઉન્ટ આબુની અંદર જ્ઞાનમાન સરોવર છે। તો પરમાત્મા પિતા જ્ઞાનના સાગર છે। તો જ્ઞાનના સાગર આવી અને જ્ઞાન આપે છે, સત્ય જ્ઞાન આપે છે, એના દ્વારા ફરિશ્તા બનાય। કેમ કે ફરિશ્તાને તો હાડમાસનું શરીર ન હોય, સૂક્ષ્મ શરીર હોય, લાઇટનું શરીર હોય। આ શરીરમાંથી અલગ હું સ્ટાર આત્મા છું, એટલે ફરિશ્તા પરીના હાથમાં સ્ટાર બતાવવામાં આવે છે। હાથમાં છડી હોય કે જાદુઈ છડીની અંદર સ્ટાર છે। તો કઈ જાદુઈ છડી? તો જાદુઈ છડી એનું કારણ એ છે કે એવું કોઈ જાદુ નથી કે ઉડી શકાય છડી લઈને। આત્મા છે એ હલકી છે અને આત્મા ગમે ત્યાં જઈ શકે છે। તો આ શરીરનું ભાન ભૂલે છે, શરીરમાંથી એક સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે। ગમે ત્યાં આપણે કોઈનો વિચાર કરતા હોય ને, એ કોઈને યાદ કરતા હોય, મન બુદ્ધિથી યાદ કરવાની વાત છે। જ્યાં આપણું મન છે ત્યાં આપણું સૂક્ષ્મ શરીર નિર્માણ થઈ જાય છે। સૂક્ષ્મ શરીર ત્યાં હોય છે જ્યાં આપણું મન હોય છે। એ જ સૂક્ષ્મ શરીર ફરિશ્તાનું બની જાય છે। કેમ કે પરમાત્મા પિતા આવી અને હલકા રહેવાનું શીખડાવે છે કે હલકું રહેવું હોય જમીનથી ઉપર, ફર્શથી ઉપર અર્શમાં જવું હોય તો શું કરવું પડે? શરીરનું ભાન ભૂલવું પડે। હું ફરિશ્તા સૂક્ષ્મ વતનમાં જાઉં છું। આકાશથી એક ઉપર એક દુનિયા છે જે 100 વર્ષ માટે પરમાત્મા પિતા ધરતી ઉપર આવે છે। તો સફેદ પ્રકાશની દુનિયા છે, પરમધામથી નીચે અને આકાશથી ઉપર વચ્ચે એક સૂક્ષ્મ વતન છે જે સફેદ પ્રકાશની દુનિયા છે। ત્યાં ફરિશ્તોના રાજા બ્રહ્મા, જેના તનનો આધાર પરમાત્મા શિવે લીધો છે, અને પરમાત્મા પિતા 69માં જ્યારે બ્રહ્માનું શરીર છૂટી ગયું ત્યારે એ જ બ્રહ્મા ફરિશ્તા બ્રહ્મા કે સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા બને છે। સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા છે એ ફરિશ્તા છે। તો ફરિશ્તાની સાથે આપણે મળવું હોય, પરમાત્મા સાથે આપણે વાત કરવી હોય તો પેલા પોઠિયાનો આધાર લેવો પડે। કેમ કે વગર શરીર તો પરમાત્મા સાથે વાત ન થાય। તો આ શરીરમાંથી અલગ હું ફરિશ્તા બની અને સૂક્ષ્મ વતનમાં જાઉં, ત્યાં બ્રહ્માના સાથે પરમાત્મા પિતા અને બ્રહ્મા કમ્બાઇન્ડ છે, એની સાથે કઈ રૂહ રિહાન કરવી હોય, વાતચીત, રૂહ એટલે આત્મા, આત્મા આત્મા સાથે જે વાત કરે એને રૂહ રિહાન કહેવાય। એ ફરિશ્તોની દુનિયા છે, ત્યાં જઈ અને એની સાથે રૂહ રિહાન કરી શકાય છે। ઓમ શાંતિ।